જંબુસર તાલુકાના પીલુદ્રા ગામે રક્તદાન શિબિર યોજાઈ। જંબુસર તાલુકાના પીલુદ્રા ગામે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ અને આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આયુષ બ્લડ બેંકના સહયોગથી પ્રાથમિક શાળા પીલુદ્રા ખાતે કેમ્પ યોજાયો હતો। આ રક્તદાન કેમ્પનું આયોજન ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 70થી વધુ રક્તદાતાઓએ સ્વેચ્છાએ રક્તદાન કર્યું હતું। આ ઉમદા પ્રસંગે જંબુસર ધારાસભ્ય ડીકે સ્વામી, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, જંબુસર તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, પીલુદ્રા ગામ સરપંચ બળવંતસિંહ તથા બળવંતસિંહ પઢિયાર સહિત કાનવા સરપંચ કનુભાઈ પઢિયાર, અગ્રણી જ્યોતિષભાઈ વેડજ, જયપાલસિંહ, રાજેન્દ્રભાઈ, પ્રતાપભાઈ સહિત આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા। આ પ્રકારના સેવા કાર્યોને ગામ લોકો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો તરફથી ભરપૂર પ્રતિસાદ સાંપડ્યો હતો। રોજ પીલુદ્રા ખાતે ભારતીય જનતા યુવા મોરચા જંબુસર તાલુકા તેમજ પીલુદ્રા સમસ્ત ગામજનો દ્વારા આયોજિત આજની આ રક્તદાન શિબિર એ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રાખવામાં આવેલ છે। આ પ્રસંગે જંબુસર વિધાનસભાના લોકપ્રિય આદરણીય ધારાસભ્ય શ્રી ડીકે સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા। તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નીતિનભાઈ, યુવા મોરચાના અધ્યક્ષ શ્રી જયપાલસિંહ, ગામના સરપંચ બળવંતસિંહ, તાલુકા પંચાયત સભ્ય ગણપતસિંહ અને અમારા તમામ આ વિસ્તારના આગેવાનશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને ગામ પીલુદ્રાના સૌ આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં રક્તદાતાઓએ આજરોજ રક્તદાન કરવાનું શરૂ કરેલ છે અને આ પ્રવાહ લગભગ 2 વાગ્યા સુધી ચાલવાનો છે અને અમને અંદાજ મુજબ ઘણા દાતાઓએ રક્તદાન કર્યું છે અને એનું ચાલુ છે। સૌને ખૂબ ખૂબ અભિનંદન અને મોટી સંખ્યામાં હજુ પણ રક્તદાન કરો એવી સૌને મારી અપીલ।